વાંચ્યા છે એ પણ એક મોક્ષનો પ્રકાર છે. પછી આગળ વધી બીજા ડગલાને આપણે બહુ દીકરા શક્ય જ નથી. કોઈ ગુના કોઈ નાચતા મારી તો હું એકલો ભોગવું. આ કોણ કે આ ભગત બાપુ કે અને મારી હું તો તારી દયાનો દીવડો. હેલો મિત્રો, નમસ્કાર. આજે જે બારાણી ચારણ સમાજ અને જે ચારણ સમાજમાં આજથી એની અટક હતી એ માટે માં સોનલની કૃપા અને માં ખોડિયારની કૃપાથી આપણા બારાણી ચારણ સમાજના સમાધાન ના માટેના જે આપણે જે થઈ રહ્યા છે જે યુવાનો દ્વારા, અને એમાં ખાસ કરીને આપણી સાથે ભભુભાઈ છે, ભભુભાઈ ધારાણી, ભભુભાઈ ગઢવી. જય માતાજી દરેક મિત્રોને. ખાસ કરીને આપણે પરમ પૂજ્ય આશ્રય સોનલમાં મરડાધામ ત્યાંથી આપણે ગિરીસાપાના અધ્યક્ષ સ્થાને બારાડી ચારણ સમાજમાં જે ઘણા વર્ષોથી જે એક વિવાદિત જે દૂષણો હતા એ દૂષણોને ગિરીસાપાના અધ્યક્ષ સ્થાને બારાડી ચારણ સમાજની જે આગેવાનો હતા, યુવા ટીમો જે છે એ અત્યારે આ વિવાદિત દૂષણોને દૂર કરવા માટે ગિરીસાપાના અધ્યક્ષ સ્થાને જે અત્યારે કામ ચાલી રહ્યું છે એમાં અત્યારે 5 સફળતા બારાડી ચારણ સમાજને મળેલ છે. આજે આપણા આ પ્રસંગમાં સોનલધામથી શ્રી ગિરીસાપા પધાર્યા છે, તો આપણે ગિરીસાપાને પૂછશું કે ચારણ સમાજને શું સંદેશ આપે અને આવા કાર્યો માટે શું સંદેશ આપે. આજરોજ રાણ મુકામે જે બધા સમાજના વરિષ્ઠો મળીને સમાધાન થયું, સુખદ અંત આવ્યો વર્ષો પછીના ઝઘડાનો સિતાજો છે. એ ખરેખર આજનો દિવસ રાણ માટે ઉત્તમ આ પરગણા માટે ઉત્તમ એટલા માટે કે સમાજે જાગૃતતા લઈ આવી અને અન્ય જગ્યાએ ક્યાંય ઝઘડા હોય, મન દુઃખ હોય, વૈમનસ હોય, એમાંથી બહાર નીકળી અને ઉન્નતિના પંથે એમાંથી બહાર આવી અને આપણે ભાવિ પેઢી માટે દાખલારૂપ બનીએ એવું મરડા સોનલધામથી આવી અને મને એવું લાગે છે કે ખરેખર સમાજ એમાંથી બહાર નીકળી